ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુએ હલ્લાબોલ કર્યો છે। અધિકારી સમયસર ન આવતા હોવાનો પણ આરોપ છે। કર્મચારી પણ યુનિવર્સિટીમાં સમયસર ન આવવાનો આક્ષેપ છે। ઉપકુલપતિ અને કુલસચિવની ઓફિસ બહાર હંગામો થયો। યુનિવર્સિટીના કેટલાક વિભાગોને એનએસયુએ તાળાબંધી કરી છે। સમગ્ર પ્રદર્શન દરમિયાન ઊંઘતી પોલીસ ઝડપાઈ છે। તાળાબંધી બાદ એનએસયુએ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ। પોલીસ એનએસયુએ કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ ગઈ છે। બાદમાં તાળાબંધી કરાયેલી ઓફિસોને ખોલવામાં પણ આવી છે। જોઈ રહ્યા છો એનએસયુના કાર્યકરોનો હલ્લાબોલ વિરોધ વ્યક્ત કરાયો છે। એનએસયુએ તાળાબંધી કરી છે। યુનિવર્સિટીના કેટલાક વિભાગોને એનએસયુએ તાળાબંધી કરી હતી। જોઈ રહ્યા છો એનએસયુના કાર્યકરો છે તાળાબંધી કરતા દેખાઈ રહ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ એનએસયુના કાર્યકરોને ટીંગાટોળી કરી લઈ ગઈ હતી। બાદમાં તાળાબંધી કરેલી ઓફિસોને ખોલવામાં પણ આવી હતી। મામલો વધુ ઉગ્ર બની ગયો। એનએસયુ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ। આપ જોઈ રહ્યા છો ધક્કામુક્કીના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે। એનએસયુના કાર્યકરો તાળાબંધી કરી યુનિવર્સિટીની અંદર જે કેટલીક સમસ્યાઓ છે એને લઈને હલ્લાબોલ। 2 દિવસ પહેલાં જ દારૂ મામલે કારણ કે દારૂ પાર્ટીઓ થતી હોય યુનિવર્સિટીમાં એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા તો આક્રોશ વ્યક્ત કરાયો। એનએસયુના કાર્યકરોએ આ હલ્લાબોલ કર્યો છે। આવનાર દિવસોમાં કોઈ એક્શન લેવામાં નહીં આવે જો અધિકારીઓ હાજર નહીં રહે આ એમને પગાર લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે। 2 થી 2.5 લંચના નામે 3-3, 4-4 વાગ્યા સુધી આવતા નથી એટલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। આજે તાળાબંધી કરીને વિરોધ કર્યો છે। 10:30નો પંચિંગ ટાઈમ છે છતાં પણ કોઈ હાજર રહેતું નથી। સાંજે 6 વાગ્યા સુધીનો હોય છે। બપોરે 2 થી 2.5નો છે લંચ ટાઈમ છે પણ 3 વાગ્યા સુધી કોઈ રહેતું નથી। હલ્લાબોલ એનએસયુના કાર્યકરોને આપ જોઈ રહ્યા છો। ગુજરાત યુનિવર્સિટીમાં જે બદીઓ જે છે નશાખોરી ચાલી રહી છે એને લઈને આક્રોશ વ્યક્ત કર્યો। કર્મચારીઓ ઉપસ્થિત નહીં રહ્યા એને લઈને આક્રોશ વ્યક્ત કર્યો। એનએસયુએ તાળાબંધી હાલમાં કરી છે। આપ જોઈ રહ્યા છો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। રજૂઆત સાંભળવા માટે જે યુનિવર્સિટીના અધિકારીઓ કર્મચારીઓ છે તે સમયસર ઉપસ્થિત રહેતા નથી। આ વિષયને ધ્યાને રાખી એનએસયુઆઈ દ્વારા પોલીસની નજર ચૂકવીને યુનિવર્સિટીના ઉપકુલપતિ કુલસચિવની ચેમ્બરે તાળાબંધી કરવામાં આવી છે। અને આપ જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા આ દેખાવકાર જે વિદ્યાર્થીઓ છે તેમની ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો એનએસયુઆઈના જે કાર્યકર છે તેની સાથે હાલમાં પોલીસના અધિકારીઓ કર્મચારીઓ ઝપાઝપી કરી રહ્યા છે। મહિલા પોલીસ પણ ઉપસ્થિત છે। જે એનએસયુઆઈના મહિલા કાર્યકરો હતા તેમને પણ અહીંયાથી આવી જ રીતે લઈ જવામાં આવી છે। એટલે પહેલી વાત એ હતી કે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે મૌખિક સંમતિ બની હતી કે તેઓ આવો કોઈ કાર્યક્રમ નહીં કરે, પરંતુ અચાનક જ તેઓએ આ રીતે અહીંયા મુખ્ય જે પ્રિમાઇસીસ છે ઉપકુલપતિની ત્યાં તાળાબંધી કરી દીધી છે। એટલે આપ જોઈ શકો છો જે યુનિવર્સિટીનું મુખ્ય કેમ્પસ છે કે જ્યાં અલગ અલગ વિભાગો આવેલા છે। એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટ છે, કેમેરા પર્સનને કંઈ બતાવે ત્યાં આ બોર્ડની બહાર આપ જોઈ શકો છો એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા તાળાબંધી કરી ગયા છે। એટલે અહીંયા કહી શકાય કે પોલીસ સમગ્ર મામલામાં ઊંઘતી ઝડપાઈ છે, કારણ કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ નીચેની તરફ રાહ જોઈ રહ્યા હતા। તેવામાં એનએસયુઆઈના જે કાર્યકરો છે તેમને બીજા રસ્તે પ્રવેશ કરી અને ઉપકુલપતિ અને કુલ સચિવ સહિતના જુદા જુદા વિભાગો છે ત્યાં પોતાની રીતે તાળાબંધી કરી દીધી છે અને ફરી ચીમકી ઉચ્ચારી છે કે લંચના નામે જે રીતે 1 કલાક કરતાં પણ વધુ સમય અધિકારીઓ ગાયબ હોય છે, પરિણામે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરતા નથી। એટલે આ જે વિષય છે તે તાત્કાલિક દૂર કરવા એનએસયુએ માંગ કરી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। એનએસયુએ આક્રોશ વ્યક્ત કર્યો છે। કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી એને લઈને તાળાબંધી કરી દેવાઈ। આપ જોઈ રહ્યા છો એનએસયુના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગઈ હતી। તાળાબંધી કરાઈ। પોલીસ અહીંયા ઊંઘતી પણ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે તાળાબંધી કરી દેવાઈ ત્યાર પછી આ મામલો વધુ ઉગ્ર બન્યો। પોલીસે આ એનએસયુના કાર્યકરોને હટાવ્યા પણ હતા। આપ જોઈ રહ્યા છો 2 દ્રશ્યો પોલીસને રાખ્યા વાતોમાં વ્યસ્ત અને અન્ય કાર્યકરોએ તાળાબંધી કરી નાખી। તો 2 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો યુનિવર્સિટીની અંદર શું થઈ રહ્યું છે। પોલીસને બંદોબસ્ત હતો એ સમય વ્યસ્ત રાખ્યા અને અંદર તેઓએ તાળાબંધી કરી નાખી હતી અને તાળાબંધીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ત્યાર પછી ખોલવામાં પણ આવ્યું હતું, પણ ત્યાં સુધી આપ જોઈ રહ્યા છો તાળાબંધી થઈ જાય છે અને મામલો વધુને વધુ ઉગ્ર બને છે। એનએસયુના કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝક પણ થાય છે। પોલીસને
આપ જોઈ રહ્યા છો કે કાર્યકરો હટાવ્યા છે. એનએસયુઆઈએ પોલીસે ચકમો આપી દીધો કારણ કે પ્રદર્શન પહેલા જ એનએસયુઆઈના કેટલાક કાર્યકરો પોલીસ અધિકારી પાસે પહોંચી ગયા. તેમણે પોલીસ અધિકારીઓને વાતોમાં વ્યસ્ત રાખ્યા. બીજી તરફ અન્ય કાર્યકરો યુનિવર્સિટીની અંદર ઘૂસી ગયા, વિરોધ દર્શાવી તાળાબંધી કરી નાખી.